સુરતના અડાજણમાં નૃત્ય પ્રેમીઓ માટે ઉત્તેજક વિકાસમાં ડિમ્પલ બ્રહ્મભટ્ટે શિવાંશી આર્ટ સ્ટુડિયો ખાતે એક મનમોહક વર્કશોપનું આયોજન કર્યું હતું, જે ઉત્સાહીઓને ક્ષેત્રના જાણીતા નિષ્ણાંતો પાસેથી શીખવાની અનન્ય તક પૂરી પાડે છે. પ્રથમ 2 દિવસીય યોજાયેલા શાસ્ત્રીય નૃત્ય વર્કશોપમાં નોંધપાત્ર મતદાન જોવા મળ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સહભાગીઓ તેમના કૌશલ્યને નિખારવા આતુર હતા. સુરતના અડાજણ વિસ્તારમાં નૃત્ય પ્રેમીઓ માટે નવું એક સોપાનની શરૂઆત કરવામાં આવી છે. ડિમ્પલ બ્રહ્મભટ્ટ દ્વારા શિવાંશી આર્ટ સ્ટુડિયોમાં પ્રથમ 2 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કથકના કોરિયોગ્રાફર મુંબઈથી દેવિકા રાવે પ્રથમ વર્કશોપમાં જોડાયા હતા. તેમજ સુરતથી ઇન્ફ્લુએન્સર હેની મકવાણા અને તેમજ ગુજરાતી ચેનલમાં શો સંચાલક અને રાઇટર પણ હાજરી આપી હતી. આ 2 દિવસીય ક્લાસિકલ નૃત્યના વર્કશોપમાં મોટી સંખ્યામાં નૃત્ય રસિકોએ ભાગ લીધો હતો. નાની બાળાઓ સાથે યુવાન છોકરીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં નૃત્ય શીખવા જોડાયા હતા. એક તરફ દેશ વેસ્ટર્ન કલ્ચર અને વેસ્ટર્ન ડાન્સ અને હિપહોપ જેવી કલા પર આગળ વધી રહ્યું છે, તેવા સમયે સુરતમાં શિવાંશી આર્ટ દ્વારા દેશની પરંપરાગત નૃત્ય જેમ કે કથક અને ભરતનાટ્યમ જેવી નૃત્યોને જીવિત રાખવાનો એક પ્રયાસ કરી રહ્યા હોય એમ કહીએ તો ખોટું કંઈ નથી. ये शिवांशी आर्ट स्टूडियो मैंने आर्ट को आगे बढ़ाने के लिए ये सोच के किया कि लोगों में मैं हो सके उतना आर्ट का फैलावा करूं. आज के जनरेशन में जो आजकल लोग सिर्फ मोबाइल में रहते हैं, तो मुझे ये फील हुआ कि सब अच्छा डांस करके अपने माइंड को फ्रेश करे और खुश रहे. तो इस वजह से ये स्टूडियो मैंने बनाया, शिवांशी आर्ट स्टूडियो. और इसके लिए आज मैंने पहला क्लासिकल वर्कशॉप रखा, जिसके लिए देविका राव जो मुंबई से स्पेशल मेरे लिए यहाँ पे आए हैं, मैं उनके बहुत ही दिल से थैंक्स बोलती हूँ. और वर्कशॉप बहुत ही अच्छा मेरा हुआ है. थैंक्स टू ऑल ऑफ यू. थैंक यू सो मच. यहाँ पे जैसे कि आप देख सकते हैं कि बहुत ही सुंदर शिवांशी आर्ट स्टूडियो जो डिम्पल ब्रह्मभट्ट इन्होंने ओपन किया हुआ है, और मैं डिम्पल दीदी को बहुत ही दिल से शुक्रिया करना चाहती हूँ कि उन्होंने पहला वर्कशॉप रखा तो उन्होंने सोचा कि मेरा रखना. खुद को इंट्रोड्यूस करना चाहूँगी. देविका राव, मैं मुंबई से हूँ और कथक में मैंने मास्टर्स किया हुआ है, और इसी सिलसिले में वर्कशॉप लेने आई हूँ यहाँ पे, सेमी क्लासिकल वर्कशॉप. उमराव जान जो एक बहुत प्रचलित मूवी रहा है इंडियन सिनेमा में, उसी का गाना इन आँखों की मस्ती. और आज शिवांश आर्ट स्टूडियो में फर्स्ट वर्कशॉप था जो देविका राव जी ने लिया है. बहुत ही मज़ा आया, बहुत ही सक्सेसफुल रहा ये वर्कशॉप. बहुत कुछ सीखने को मिला, और बहुत जल्द आपको इसके इंस्टाग्राम पेज पे रील्स भी देखने को मिलेगी, मेरे इंस्टाग्राम पेज पे भी दिखने को मिलेगी. और ये देख के आपको भी ऐसा लगेगा कि हम भी ये कर सकते हैं, और बहुत मज़ा आया सबके साथ. माय नेम इज़ नव्याचा. शिवांशी आर्ट में डांस करने में बहुत मज़ा आया. શિવાંશી આર્ટ સ્ટુડિયો ખાતે વર્કશોપનું આયોજન કરવાની ડિમ્પલ બ્રહ્મભટ્ટની પહેલ સુરતમાં શાસ્ત્રીય નૃત્યોને પ્રોત્સાહન આપવાની દિશામાં એક પ્રશંસનીય પગલું છે. નૃત્યના ઉત્સાહીઓને અનુભવી પ્રશિક્ષકો પાસેથી શીખવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડીને ડિમ્પલ બ્રહ્મભટ્ટે શહેરમાં નૃત્ય પ્રેમીઓમાં સમુદાયની ભાવનાને ઉત્તેજિત કરવામાં મદદ કરી છે. So I'm a television host and a media person. So finally I got accidentally informed, and I was not well acquainted with this beautiful studio in our city. So thank you very much for letting me know about this beautiful workshop, semi-classical Kathak workshop. No doubt I'm a Bharatnatyam dancer myself and pursuing masters Alankar into that. But I love Kathak, and thus I am so willing to learn something. ડિમ્પલ બ્રહ્મભટ્ટ મારા ખાસ મિત્ર છે, અને એમનામાં રહેલી નખશીખ નર્તકી એમને આ સ્ટુડિયો સુધી ખેંચી લાવી છે, અને આ એમનો પહેલો જ ખૂબ જ સરસ વર્કશોપ થયો છે. અમારા ખૂબ અભિનંદન, અને વધુ ને વધુ આવા વર્કશોપ કરે, એમનામાં રહેલી નૃત્યાંગનાને પણ આનંદ મળે, અને એમની સાથોસાથ સુરતની નૃત્ય કરવા ઈચ્છતી તમામ દીકરીઓને દીકરાઓને ખૂબ પ્રોત્સાહન મળે, એવા એમને ખૂબ ખૂબ થેન્ક્સ. એકચ્યુઅલી ડિમ્પલ દીદી મારા ફેમિલી ફ્રેન્ડ પણ છે અને રિલેટિવ પણ છે. તો હું એમને ખાસા ટાઈમથી ઓળખું છું. તો મને એમણે જ્યારે આ જાણ કરી
હું બહુ જ ઉત્સાહિત હતી એમના સ્ટુડિયોમાં ડાન્સ શીખવા માટે. તો મેં પણ મારા ફ્રેન્ડને પણ ઇન્ફોર્મ કર્યું અને મારા બચ્ચાને પણ લઈને અહીંયા આવી છું ડાન્સ શીખવા માટે. એકચ્યુઅલી હું નોન ડાન્સર બિલકુલ મેં ક્યારેય લાઈફમાં નથી કર્યો, આ ફર્સ્ટ ટાઈમ કરી રહી છું. પણ મારો એક્સપિરિયન્સ બહુ જ ફાઇન છે, મને બહુ જ મજા આવી રહી છે શીખવાની. થેન્ક યુ દીદી. વર્કશોપની સફળતા એ ભાવિ કાર્યક્રમો માટે મંચ નક્કી કર્યો છે અને સુરતના નૃત્ય ઉત્સાહીઓ આગામી મહિનાઓમાં આવી વધુ પહેલની રાહ જોઈ શકે છે. જેમ જેમ શહેરનો નૃત્ય સમુદાય વધતો જાય છે તેમ તેમ વધુ નવીન કાર્યક્રમો અને વર્કશોપનું આયોજન કરવામાં આવશે તેમજ શાસ્ત્રીય નૃત્યના સ્વરૂપોને પ્રોત્સાહન આપવામાં આવશે અને ઉત્સાહીઓને શીખવા અને વિકાસની તકો પ્રદાન કરવામાં આવશે.